ભરતભૂષણ તિવારી, જેનું નામ તમે હમણાં સોશિયલ મીડિયામાં ખૂબ જ સાંભળ્યું છે, કારણ કે વ્યક્તિનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. જે વ્યક્તિ ઉપર એક પણ એફઆઈઆર દર્જ નથી, ઓન ચોપડે પોલીસના ક્રિમિનલ રેકોર્ડમાં નામ નથી, બરાબર છે. એ વ્યક્તિનું સરેન્ડર કરવા છતાંય એ વ્યક્તિને મારી નાખવામાં આવે છે. એ કોઈ આતંકવાદી નહોતો, પરંતુ જે વ્યક્તિની એના ગામની બાજુમાંથી ગંગા નદી વહે છે, એ ત્યાંના ધોવાણ, જે પૂર આવતું હતું એના લીધે એના ગામના ઘણા લોકોના પ્રશ્નો હતા, એના મકાનો ચાલ્યા ગયા. એની ઉપર એ સિસ્ટમ ઉપર સવાલ કરતો હતો કે ભાઈ આવી રીતના અમારા ગામમાં થાય છે, તમે આનો કંઈક નિરાકરણ કરી આપો. એ વ્યક્તિ એની માટે લડતો હતો, એના ગામના લોકો માટે, એના સમાજ માટે થઈને વ્યક્તિ લડતો હતો. જ્યારે પોલીસ અને પ્રશાસને એ વ્યક્તિની મદદ ન કરીને ત્યારે એ વ્યક્તિ હાથમાં હથિયાર ઉપાડી દીધું. આ વાતનું સમર્થન નથી કરતો, હથિયાર ઉપાડવું જરૂરી નથી, બરાબર છે, પરંતુ એ વ્યક્તિએ જયારે હથિયાર ઉપાડ્યું, પોલીસને એકવાર ભગાડ્યા અને પછી બીજી વખત એનું એન્કાઉન્ટર કરવા માટે પોલીસ આવે છે, ત્યારે વ્યક્તિ લાઈવ FB માં બતાવે છે, લાઈવ સ્ટ્રીમ કરીને બતાવે છે કે હું સરેન્ડર કરું છું, અને પિસ્તોલ એની હાથમાં હોય છે, પિસ્તોલની ઘા કરે છે અને કહે છે કે હવે ભાઈ મને પકડી લ્યો. ત્યારે પોલીસ વાળાઓ જે એનું એન્કાઉન્ટર કરી નાખે છે. વિચાર તો કરો, જે વ્યક્તિએ એને સરેન્ડર કરી દીધું છે, એના હાથમાં સમર્પણ કરી દીધું છે, અને એનું એન્કાઉન્ટર કરવામાં આવે છે. બિહારની અંદર અત્યારે બીજેપી સરકાર છે, સાલું એ નથી સમજાતું કે સરકાર સિસ્ટમને સવાલ પૂછવાથી અને સરેન્ડર કરવાથી આ બધી કાયદા વ્યવસ્થા ક્યાં ગઈ છે? જે બળાત્કારીઓ છે એ 2 મહિનામાં એને બેલ ઉપર છોડી દેવામાં આવે છે, જે ગુનો કરે છે એને છોડી દેવામાં આવે છે, આતંકવાદીઓને પણ 4-4, 5-5 વર્ષ સુધી સાચવવામાં આવે છે. સાહેબ, એ તો જે વ્યક્તિ ઉપર એક પણ ક્રિમિનલ રેકોર્ડ ફાઇલ નથી, છતાંય તે વ્યક્તિ જયારે પોતાનું આત્મસમર્પણ કરે છે, એન્કાઉન્ટર કરવામાં આવે છે. આ સરકારને સવાલ કરવો એ ગુનો છે? શું આ સરકારને તમે કોઈ પણ સવાલ કરશો તો એનું એન્કાઉન્ટર કરવામાં આવશે? આ વસ્તુ એકદમ અયોગ્ય છે. આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો? ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો, અને આ વિડીયોને પોતાના હરેક મિત્રોને શેર કરજો.